વડોદરા શહેરની હરણી પોલીસ ટીમને પ્રોહિબિશનના ગુનામાં મોટી સફળતા મળી છે। નેશનલ હાઈવે પરથી પસાર થતી બે શંકાસ્પદ ટ્રકોને આંતરીને પોલીસે લાખોની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે। પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે દેણા બ્રિજથી ગોલ્ડન ચોકડી તરફના રોડ પરથી દારૂનો જથ્થો પસાર થવાનો છે, જે બાદ પોલીસે વોચ ગોઠવી બે ટ્રકોને અટકાવી તપાસ કરતા ચોંકાવનારો નજારો જોવા મળ્યો હતો। ટ્રકમાં ઉપરની તરફ પ્લાસ્ટિકના ખાલી ડ્રમ ગોઠવવામાં આવ્યા હતા, પરંતુ તેની નીચે કાળજીપૂર્વક વિદેશી દારૂ અને બિયરનો જથ્થો છુપાવવામાં આવ્યો હતો। આ દારૂનો જથ્થો હરિયાણાથી સુરત તરફ લઈ જવામાં આવી રહ્યો હતો। પોલીસે ઘટના સ્થળેથી હરિયાણાના અસીફ ખાન અને હામિદ હુસૈન તેમજ વડોદરાના અજમલ હસન પઠાણ અને અતિક અહેમદ પઠાણની ધરપકડ કરી છે। પ્રાથમિક તપાસમાં આ જથ્થો સુનિલ ચૌધરી નામના બુટલેગરે મોકલ્યો હોવાનું ખુલતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો છે। હરણી પોલીસે 23 લાખ રૂપિયાનો દારૂ અને વાહનો સહિત કુલ 36 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને આ આખા નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે।